તો એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ સાથે સાથે લાઈવ લેક્ચરની અંદર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 જેનું નામ છે નિયત સંબંધ એની અંદર સ્વાધ્યાય 3 ના વિભાગ ડી અને વિભાગ ઈ ની અંદર જે ટૂંકા દાખલા આપેલા છે એ દાખલાનું આપણે સોલ્યુશન કરવાનું છે. મોસ્ટ ઓફ વિદ્યાર્થીને પરીક્ષાઓની અંદર ટૂંકા દાખલાની અંદર જ માર્ક્સ કપાતા હોય છે એટલે વિડિયો છેલ્લે સુધી જોજો, વચ્ચેથી છોડી દેતા નહીં. ઓકે, અને એકાઉન્ટ અને સ્ટેટ ની અંદર તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અહીંયા તમને મોબાઈલ નંબર આપેલો છે 9737448382 973734448382 પર તમે WhatsApp કરીને તમારા ડાઉટનું સોલ્યુશન તમે મેળવી શકો છો. અને જો તમે ધોરણ 12 ના સુપ્રીમ બેચના WhatsApp ગ્રુપમાં જોડવા માંગતા હોય તો નીચેના નંબર ઉપર તમે WhatsApp પર મેસેજ કરીને જોડાઈ શકો છો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે ધોરણ 12 ની અંદર એકાઉન્ટ, સ્ટેટ અને ઇંગ્લિશનું સંપૂર્ણ સિલેબસ એની અંદર તમે મેળવી અને તમે મહેનત કરી અને સારી રીતે મહેનત કરી સારા માર્ક્સ મેળવી શકો છો. હવે વધારે સમય ન લેતા આપણે આજે શરૂઆત કરીએ. વિભાગ ડી ના અંદર જે ટૂંકા દાખલા આપેલા છે તો સૌથી પહેલા દાખલા નંબર 8. સૌથી પહેલા દાખલા નંબર 8 ની અંદર જો શું માહિતી આપેલી છે કે જો બે સંકલિત ચલ x અને y માટે સિગ્મા x x બાર નો વર્ગ બરાબર 80, સિગ્મા x x બાર ગુણ્યા y y બાર બરાબર 60, x બાર બરાબર 8, y બાર બરાબર 10 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. કઈ કીધી છે? y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો આની અંદર આપણે સૌપ્રથમ શું કરવાનું રહેશે? જુઓ અહીંયા આપણે b શોધવાનો રહેશે. b નો સૂત્ર તમે જાણો છો, જે પ્રમાણે આપણે કિંમતો આપેલી છે એ પ્રમાણે સિગ્મા x x બાર ગુણ્યા y y બાર અપોન સિગ્મા x x બાર નો સૂત્ર છે y. તો સિગ્મા x x બાર * y y બાર ની કિંમત કેટલી આપેલી? 60 ભાગ્યા સિગ્મા x x બાર નો વર્ગ કેટલો આપેલો છે? 80. તો હવે આપણે શું કરવાના રહ્યા યાર? 60 ભાગ્યા 80 કરવાનું રહ્યું. કેલ્ક્યુલેટર તો આપણી જોડે છે જ, એટલે શું કરીશું આપણે કેલ્ક્યુલેટરમાં 60 ભાગ્યા 80 એટલે જવાબ આવે 0.75. b ની કિંમત કેટલી મળે? 0.75. b શોધ્યા પછી તરત નિયત સંબંધ રેખાની અંદર a ની જરૂર પડે. a નું સૂત્ર તમે જાણો છો, y બાર માઈનસ bx બાર. y બાર ની કિંમત દાખલાની અંદર કેટલી છે? કે 10 માઈનસ b ની કિંમત કેટલી છે? b ની કિંમત 0.75 મળે, 0.75. અને x બાર ની કિંમત કેટલી મળે? x બાર ની કિંમત દાખલામાં કેટલી આપેલી છે? x બાર ની કિંમત તો 8 આપેલી છે. તેની અંદર 8 લખીશું બરાબરની જગ્યાએ બરાબર 10 માઈનસ 0.75 ગુણ્યા 8 કરો, જવાબ કેટલો આવે? 6. તો માટે a બરાબર 10 માંથી 6 જાય, જવાબ કેટલો આવે? 4 આવે. 10 માંથી 6 જાય કેટલો જવાબ આવે? 4. હવે આપણે લખીશું નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. a ની જગ્યાએ કેટલી કિંમત મળી આપણને? 4. b ની જગ્યાએ કેટલી છે? 0.75. અને x ની જગ્યાએ શું રહેશે? x. આ આપણી જે મળી એ કઈ રેખા કહેવાશે? આપણી નિયત સંબંધ રેખા કહેવાશે. કઈ રેખા કહેવાશે? આપણી નિયત સંબંધ રેખા કહેવાશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો કમેન્ટ કરીને મને જણાવો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની તરફ જઈએ છીએ. નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 9. તો દાખલા નંબર 9 ની અંદર આપણને શું આપેલું છે? જુઓ, જો x બાર બરાબર 30, y બાર બરાબર 50, r બરાબર 0.8 અને x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે 2 અને 5 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખા આપો. તો જુઓ દાખલાની અંદર માહિતી જે આપેલી છે એ પ્રમાણે જુઓ x અને y ના પ્રમાણિત વિચલનો. દાખલાની અંદર જુઓ સૌથી પહેલા એક x બાર આવે. x બાર બરાબર તગડા મેંડુ 30 આપેલા છે, y બાર બરાબર પાતળા મેંડુ 50 આપેલા છે, r is equal to 0.8 આપેલા છે. પછી x અને y ના પ્રમાણિત વિચલનો અનુક્રમે x નું પ્રમાણિત વિચલન કેટલું આપેલું છે? 2. તો અહીંયા લખીશું sx બરાબર કેટલા આપેલા છે? 2. અને sy બરાબર કેટલા આપેલા છે? તો કે 5. તો y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની આપણને વાત કરેલી છે. તો જુઓ સૂત્ર પ્રમાણે જ્યારે દાખલાની અંદર r ની કિંમત આપેલી હોય તો b નું સૂત્ર શું બને? r ગુણ્યા sy/sx. તો r ની જગ્યાએ કેટલા લખું? 0.8 ગુણ્યા
S1 ની જગ્યા 5 ભાગ્યા 2 તો b બરાબર 0.8 ગુણ્યા એને શું કરીશું આપણે 0.8 ઇન્ટુ કેટલા કરીશું 5 ડિવાઇડ બાય 2 એટલે b ની કિંમત કેટલી આવે આપણે 2 આવે b બરાબર કેટલો જવાબ મળે છે આપણને 2 જવાબ મળે છે b પછી તરત નિયત સમરેખામાં કોની જરૂર પડે a બરાબર y બાર માઈનસ bx બાર ચલો y બાર ની કિંમત કેટલી લખું y બાર ની કિંમત 50 આપેલી છે માઈનસ b ની કિંમત 2 મળી ગુણ્યા x બાર ની કિંમત કેટલી આપેલી છે 30 લખ્યા બરાબર ની જગ્યાએ બરાબર 50 માઈનસ 30 દૂર 60 તો માટે a બરાબર કેટલો જવાબ આવશે -10 જવાબ આવશે a ની કિંમત કેટલી જવાબ આવશે -10 હવે આપની નિયત સંબંધ રેખા કઈ રેખા નિયત સંબંધ રેખા નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx y cap is equal to a ની કિંમત કેટલી મૂકું તો a ની કિંમત -10 પ્લસ b ની કિંમત કેટલી 2 અને x ની જગ્યાએ x તો આ આપણને શું મળે કે y ની x પરની નિયત સંબંધ રેખા જે આપણે દાખલાની અંદર પ્રશ્નમાં પૂછેલી છે તે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે યસ યા નો કમેન્ટ કરતા રહો અને જો ખબર ન પડતી હોય તમને મોબાઈલ નંબર આપી દઉં મોબાઈલ નંબર 9737448382 આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રમાં ડાઉટ હોય તો WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો ઓકે ચલો હવે આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ક્વેશ્ચન નંબર 10 એની અંદર આપેલું છે જો y ની x પરની નિયત સંબંધ રેખા y cap 11 bx આપેલ શું આપેલા છે જુઓ y cap 11 3x હવે જો y cap નું સૂત્ર તમે જાણો છો નિયત સંબંધ રેખાનું y cap a કેટલા કહેવાય bx x ના ગુણાકારમાં જે હોય એ b કહેવાય તો માટે અહીંયા b બરાબર કેટલા મળે છે 3 અને a ની કિંમત a બરાબર કેટલા મળે છે 11 દાખલામાં કહેલું છે કે sx જેમ sy બરાબર 3 જેમ 10 છે જો શું આપ્યું છે sx જેમ sy બરાબર 3 જેમ 10 તો અહીંયા જો જેમ એટલે ભાગાકારમાં લખી શકાય sx ભાગ્યા sy બરાબર કેટલા લખાય 3 ભાગ્યા 10 હવે જો આપણા સૂત્રમાં તો sx નીચે હોય છે તો આનો વ્યસ્ત કરી દઈએ બંને બાજુ શું કરી દઈએ વ્યસ્ત તો જો sx આનો વ્યસ્ત કરું શું થઈ જશે sy sx અને 3 ભાગ્યા 10 નો વ્યસ્ત કરું તો શું થઈ જશે 10 ભાગ્યા નિશ્ચયાંકતાનો આંક શોધો કોનો આંક શોધવાનો એટલે નિશ્ચયતાનો આંક શોધવાનો કીધું છે તો દાખલાની અંદર નિશ્ચયતાનો આંકને કોના વડે દર્શાવવામાં આવે r નો હોય એટલે સહસંબંધા તો જ્યારે આપણે b આપેલો છે ને સહસંબંધને શોધવું ત્યારે એક સૂત્ર આવે b r sy sx b ની જગ્યાએ કેટલા મૂકું 3 બરાબર r ની કિંમત આપણે જાણતા નથી sy/sx કેટલા મળે આપણને તો કે 10 ભાગ્યા 3 ભાગાકાર વાળા 3 આ બાજુ આવે તો ગુણાકારમાં 10 ઉપર છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર r બરાબર 3 ગુણ્યા 3 ભાગ્યા 10 કરું એટલે r ની કિંમત કેટલી આવે 0.9 આવે જે r ની કિંમત કેટલી આવે 0.9 પણ દાખલાની અંદર આપણને શોધવાનું શું કીધું છે જોઈ લો નિશ્ચયાંકતાનો આંક શોધવાનું કીધું છે નિશ્ચયતાનો આંક અહીંયા લખીએ નિશ્ચયાંકતાનો આંક બરાબર જેને આપણે કોના વડે દર્શાવીશું r ના વર્ગ r નો વર્ગ બરાબર સ્મોલ r નો વર્ગ બરાબર કેટલો થાય 0.9 નો વર્ગ 0.9 નો વર્ગ બરાબર કેટલો જવાબ આવે 0.81 આવે કેટલો જવાબ આવે 0.81 આવે શું કીધું છે કે y ના થતા કુલ ચલનમાંથી કેટલું નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય તો અહીંયા જુઓ 0.81 આવે એનો મતલબ y માં થતા કુલ ચલનમાંથી 0.81 એટલે 81 ને ટકામાં ફેરવું તો 81% નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય મોડેલ પરથી સમજાવી શકાય કેટલા ટકા 81% 81% કમ્પ્લીટ ખબર પડી યસ યા નો કમેન્ટ કરતા રહો કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે 11મો નંબરનો દાખલો
જો પ્રચલિત સંકેતમાં આપણને દાખલામાં n બરાબર 7 આવેલા છે, જુઓ n બરાબર 7 એટલે 7. બીજું શું આપણું છે, સિગ્મા u બરાબર 2 આવેલા છે, સિગ્મા v બરાબર 25 આવેલા છે, સિગ્મા u નો વર્ગ બરાબર 16 આવેલા છે, અને સિગ્મા uv 409 આવેલા છે. y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. તો અહીંયા દાખલાની અંદર ફક્ત b ની કિંમત જ શોધવાની છે. કઈની કિંમત? b ની કિંમત. તો b નું સૂત્ર તમે જાણો છો. જ્યારે દાખલાની અંદર uv u નો હોય અને uv આપેલો હોય એવા સંજોગોમાં b બરાબર શું થાય? b બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v અપોન n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. બરાબર લખો. n ની જગ્યાએ કેટલી કિંમત લખવાની? તો n ની જગ્યાએ 7 લખીશું. સિગ્મા uv ની જગ્યાએ કેટલા લખવાના? તો સિગ્મા uv ની જગ્યાએ જોઈ લો તમને કેટલા આપેલા છે? 409. અહીંયા લખી દો આપણે 409 માઈનસ સિગ્મા u કેટલા? તો કે 2. સિગ્મા v કેટલા? તો કે 25 ભાગ્યા n ની કિંમત કેટલી? તો કે 7 ગુણ્યા સિગ્મા u નો સ્ક્વેર કેટલો? તો કે 16 માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. તો u કેટલા આવેલા છે? સોરી 2 આપેલા છે. 2 નો સ્ક્વેર. ચલો 7 ગુણ્યા 409 કરવાના છે. તો 7 2863 માઈનસ 25 દુ 50 ભાગ્યા 16 સીધા કેટલા થશે? કેલ્ક્યુલેટરમાં કરી શકો તમે. 112 માઈનસ 4. હવે 2863 માંથી 50 બાદ કરો તો 2813 ભાગ્યા કેટલા કરવાના? 108. 2813 ભાગ્યા કેટલા કરવાના છે? 1 મિનિટ કઈ ભૂલ થાય છે. રકમમાં કઈ ભૂલ છે, જોઈ લઉં છું હું. ઓકે હા, સિગ્મા u નો સ્ક્વેર બરાબર 160 છે. તો આપણે એક 0 અહીંયા મૂકવામાં આવશે. 160 એટલે આનો જવાબ ભાગાકારમાં કેટલો આવશે? 1120 - 4 આવશે. એટલે કેટલા લખાશે અહીંયા ભાગાકારમાં? 1116. તો 2813 માઈન ભાગ્યા 1116 કરું એટલે જવાબ કેટલો આવે? 2.52 આવે. b = 2.52. b ની કિંમત કેટલી મળી આપણને? 2.52 મળી. કેટલી મળી? 2.52. હવે એનું અર્થઘટન કરવાનું. એનું અર્થઘટન કેવી રીતે થાય? x ની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી y ની કિંમતમાં કેટલો કીધું છે? 2.52 એકમનો વધારો થશે. 2.52 એકમનો વધારો થશે. ક્લિયર? y ની x ની કિંમતમાં 1 એકમનો વધારો થવાથી y ની કિંમતમાં 2.52 કેમ કે b ની કિંમત કેટલી આવી છે? 2.52 એકમનો વધારો થશે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. તમને સ્ક્રીન પર દેખાય છે. આ દાખલાઓ એક એક ગુણમાં વિભાગ b ની અંદર પૂછાવાના ચાન્સીસ રહેલા છે, અથવા વિભાગ c ની અંદર તમને પૂછાઈ શકે છે. 3 પ્રશ્ન જુએ. શું આપવું છે? જુઓ b/x = 0.8. તો નીચે u અને v માટે du ની કિંમત શોધો. પહેલી કન્ડિશન શું છે? જુઓ પહેલી કન્ડિશન u બરાબર કેટલા આપેલા છે? x - 105. v બરાબર કેટલા આપેલા છે? y - 2. તો અહીંયા જો u અને v શોધતી વખતે કોઈ પણ પ્રકારનો ભાગાકાર ગુણાકાર કરેલો નથી. તો b ની કિંમતમાં કોઈ ફરક પડે નહીં. પહેલી કન્ડિશન પ્રમાણે જો v/x બરાબર આપણે કેટલા આપેલા હતા દાખલામાં? 0.8 હોય તો bvu ની કિંમત પણ 0.8 જ છે. આપણને ખબર છે કે u અને v શોધતી વખતે કોઈ પણ પ્રકારનો ભાગાકાર કે ગુણાકાર કરવામાં ન આવ્યો હોય તો b ની કિંમતમાં કોઈ ફરક પડતો નથી. સૂત્ર બદલાતું નથી. એનો એ છે. બીજી કન્ડિશન, બીજી શરતમાં આપણને શું આપવું છે? જોઈએ જોઈ શકો છો તમે. u કૌંસમાં x - 1400 100 અને b y - 750 ભાગ્યા કેટલા લખ્યા છે? 50 લખ્યા. અહીંયા જો u અને v શોધતી વખતે ભાગાકાર કરેલો છે. u અને v શોધતી વખતે જો ભાગાકાર કરેલો તો cx અને cy આવે. તો અહીંયા cx બરાબર કે u ને કેટલા વડે ભાગેલા છે? x ને 100 વડે. cy બરાબર y ને કેટલા વડે ભાગેલા છે? 50. તો હવે સૂત્ર byx = bvu into
cy/cx x હંમેશા ભાગાકારમાં રહે. ચલો byx ની કિંમત દાખલામાં આપેલી છે. byx ની કિંમત તમે જોઈ શકો છો 0.8. અહીંયા કેટલા લખીશું 0.8 બરાબર bvu જાણતા નથી આપણે શોધવાના છે. cy ની કિંમત કેટલી 50 ભાગ્યા cx ની કેટલી 100. તો અહીંયા જો 50 નું કેટલા થઈ જાય 100. હવે બે ભાગાકારમાં છે આ બાજુ આવશે ગુણાકાર. તો 0.8 ગુણ્યા 2 બરાબર bvu. 0.8 ગુણ્યા 2 બરાબર શું થશે bvu. તો માટે bvu is equal to 0.8 ગુણ્યા 2 કરો એટલે આનો જવાબ કેટલો થઈ જશે 1.6 કેટલો જે જવાબ થઈ જશે 1.6 જવાબ થઈ જશે. ઓકે ચાલો ત્રીજી કન્ડિશનમાં u બરાબર 10 ગુણ્યા x 4.6 અને v બરાબર y 25. જુઓ તો y ને કોઈના વડે ભાગ્યા નથી અથવા ગુણ્યા નથી, પરંતુ અહીંયા x ના ભાગાકાર કરેલો છે. x ને ફરી ભાગાકાર નહીં કરેલો, ગુણાકાર. cx બરાબર તો શું લખવું પડે? x ને કેટલા વડે ભાગ્યા છે એ લખવું પડે. તો અહીંયા તો ભાગાકાર નથી કરેલો, શું કરેલો છે? ગુણાકાર કરેલો છે. તેનો મતલબ 10 વડે ગુણેલા છે. તો કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણો અને એને 1/10 વડે ભાગો. બંને શું કહેવાય? સરખું કહેવાય. અને y ને કોઈ ભાગાકાર કે ગુણાકાર નથી કરેલો, એટલે cy ની જગ્યાએ 1 લખી શકાય. હવે આ byx નું સૂત્ર byx bvu cy/cx. byx ની જગ્યાએ કેટલા લખો? 0.8 જે દાખલામાં સ્ટાર્ટિંગમાં જ આપેલા હતા તમે જોઈ શકો છો. 0.8 બરાબરની જગ્યાએ બરાબર bvu આપણે શોધવાના છે. ગુણ્યા cy ની જગ્યાએ 1 ભાગ્યા ch ની જગ્યાએ લગાય 1/10 લખાય. તો જુઓ અહીંયા 0.8 બરાબર bvu ગુણ્યા, હવે જુઓ 1/10 અહીંયા ભાગાકારમાં છે અને ગુણાકારમાં લાવવા હોય તો શું થઈ જાય? વ્યસ્ત થઈ 10/1 થઈ જાય. તો હવે 10 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવે ભાગાકાર. તો 0.8/10 બરાબર bvu. so that માટે bvu is equal to 0.08. કેટલો જવાબ મળશે આપણને? 0.08 જવાબ મળશે. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો, હા યા ના કોમેન્ટ કરીને જણાવતા રહો. કોમેન્ટ કરવાનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગતો નથી, એટલે મને ખબર પડે કે તમે કેવી મહેનત કરી રહ્યા છો, તમને કેટલી ખબર પડી રહી છે. ઓકે ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. 13મા નંબરનો દાખલો જે તમને સ્ક્રીન પર દેખાય છે. 13મા નંબરના દાખલામાં આપણને શું આપેલું છે જુઓ. દ્વિચલ માહિતી માટે નીચે મુજબના પરિણામો મળે છે. વિગત x અને y. અવલોકનની સંખ્યા આપણને કેટલી આપેલી છે? 8 આપેલી છે. અવલોકનની સંખ્યા કેટલી આપેલી છે? તો કે 8 આપેલી છે. અવલોકનની સંખ્યા આપેલી એનો મતલબ n બરાબર કેટલા લખો? અહીંયા 8 n બરાબર 8 લખવામાં આવશે. બીજું શું આપેલું? મધ્યક x નો મધ્યક 100, y નો મધ્યક 200. x નો મધ્યક 100 અને y નો મધ્યક 200. એટલે અહીંયા લખીશું આપણે x બાર બરાબર 100 and y બાર બરાબર બી 100. x બાર ની કિંમત 100 અને y બાર ની કિંમત બી કેટલી હશે? 100. એના પછી શું? મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોનો સરવાળો. વિચલન એટલે શું કહેવાય? બાદબાકી. શું કહેવાય? બાદબાકી. સિગ્મા મધ્યકમાંથી લીધેલો શું કહેવાય? સિગ્મા x x બાર ના વર્ગોનો સરવાળો લેવો પડે. બરાબર પહેલાનું કેટલું આપેલું છે? 130. અને બીજું સિગ્મા y બાર નો વર્ગ બરાબર કેટલા આપેલા? 145. બીજું કીધું છે મધ્યકમાંથી લીધેલા વિચલનોનો ગુણાકારોનો સરવાળો. અને મધ્યકમાંથી વિચલન એટલે શું કહેવાય? સિગ્મા x x બાર અને y બાર ના ગુણાકારનો સરવાળો. એ કેટલો આપેલો છે? 115. આ ફક્ત y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. તો અહીંયા આપણે જે દાખલાની અંદર માહિતી આપેલી છે એ પહેલા સૂત્ર પ્રમાણેની આપેલી છે. તો સૌપ્રથમ b શોધવાનું સૂત્ર. b is equal to sigma x x bar into y bar upon sigma x x bar નો સ્ક્વેર. બરાબર sigma x x bar into y bar કેટલા આયા આપણા? 115 બાકી sigma x x bar નો સ્ક્વેર કેટલો છે? 130. તો માટે b is equal to b બરાબર આપણે શું કરવાનું છે? 115 ભાગ્યા 130.
તો 115 ભાગ્યા 130 करो तो जवाब આવે 0.88 b ની કિંમત કેટલી આવે 0.88 b પછી શું શોધવું પડે a નું સૂત્ર શું લાગુ પડે તો કે y બાર માઈનસ bx બાર ચલો તો y બાર ની જગ્યાએ કેટલી કિંમત લખું તો y બાર ની જગ્યાએ 100 લખું માઈનસ b ની જગ્યાએ કેટલા લખું 0.88 પાછા x બાર ની જગ્યાએ b કેટલા લખું તો કે 100 લખું બરાબર 100 ની જગ્યાએ 100 માઈનસ 0.88 ગુણ્યા 100 કરો એટલે જવાબ કેટલો આવે 88 88 તો 100 માંથી 88 જાય એટલે a બરાબર કેટલા આવે એકડ બગડ ભાગ a બરાબર કેટલા આવે આપણે એકડ બગડ ભાગ હવે આપણે શું શોધવાનું છે તો કે નિયત સંબંધ રેખા તો લખીએ અહીંયા નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx y cap is equal to a ની કિંમત કેટલી આવી 12 પ્લસ b ની કિંમત કેટલી આવી 0.88 અને x ની જગ્યાએ x આ આપણો જવાબ રહેશે 12 પ્લસ 0.88x કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી યસ યા નો હા યા ના કમેન્ટ કરીને મને તમે જણાવી શકો છો અને જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર ન પડતી હોય એકાઉન્ટ અને સ્ટેટ ની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મોબાઈલ નંબર તમને આપું છું મોબાઈલ નંબર 9737448382 આ નંબર પર WhatsApp કરીને તમે કોઈ પણ પ્રકારના ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો બીજી વસ્તુ કહું તમને કે તમે જો WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમી ના એપ્લિકેશનની લિંક આપેલી છે એ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે સંપૂર્ણ સિલેબસ એકાઉન્ટ ને સ્ટેટ નો ભણી શકો ચલો હવે વધારે સમય ન લેતા નેક્સ્ટ લેક્ચર નેક્સ્ટ દાખલા તરફ જઈએ તો આ છે વિભાગ ઈ નો દાખલા નંબર 3 ઓનલાઈન શોપિંગની સગવડ આપતી એક કંપનીના છેલ્લા વર્ષના માસિક જાહેરાત ખર્ચ અને વેચાણની વિગત પરથી નીચે મુજબની માહિતી મળે છે તો જુઓ સૌથી પહેલા નીચે મુજબની માહિતીમાં મધ્યક આપેલો છે 10 અને 90 તો x નો જે જાહેરાત ખર્ચનો જે મધ્યક છે એને x બાર કહીશું x બાર બરાબર કેટલા 10 બરાબર કેટલા આપેલા છે 90 અને પ્રમાણિત વિચરણ પ્રમાણિત વિચલનને કોણ આપણે દર્શાવવામાં આવે sx દાખલાની અંદર આપણને sx બરાબર કેટલા આપેલા 3 અને sy બરાબર કેટલા આપેલા 1/12 અને 0.8 આપેલા છે r બરાબર કેટલા લખું 0.8 બરાબર કેટલા લખું 0.8 આ પરથી વેચાણની જાહેરાત ખર્ચ પરની નિયત સંબંધ રેખા તો સૌથી પહેલા b શોધવું પડે શું શોધવાની જરૂર પડે b નું સૂત્ર તમે જાણો છો જ્યારે r આપેલું હોય ત્યારે b બરાબર r ગુણ્યા sy upon sx આગળ આપણે દાખલો પડ્યો r ની કિંમત કેટલી આપેલી 0.8 ગુણ્યા sy ની કિંમત કેટલી તો કે 12 ભાગ્યા sx ની કિંમત કેટલી 3 તો બરાબર 0.8 ગુણ્યા કેટલા થશે 4 તો માટે b બરાબર જવાબ કેટલો આવશે આપણો 3.2 જવાબ આવશે b ની કિંમત કેટલી આવશે 3.2 b પછી તરત શું સૂત્ર પડે a તો a નું સૂત્ર શું લાગુ પડે y બાર માઈનસ bx બાર ચલો તો y બાર ની કિંમત કેટલી આપેલી 90 માઈનસ b ની કિંમત કેટલી આપેલી 3.2 અને ગુણ્યા x બાર ની કિંમત કેટલી આપેલી 10 તો બરાબર 90 માઈનસ કેટલા કરવામાં આવે 32 90 માંથી 32 બાદ કરો એટલે a બરાબર કેટલો જવાબ આવે આપણો 58 જવાબ આવે a ની કિંમત કેટલી મળે 58 મળે a ની કિંમત કેટલી મળશે આપણને 58 મળશે હવે નિયત સંબંધ રેખા દાખલામાં શોધવાનું શું કીધું છે આપણને તો નિયત સંબંધ રેખા ચલો નિયત સંબંધ રેખા y cap is equal to ફોર્મ્યુલા શું બને તો કે a bx બરાબર a ની કિંમત કેટલી આવી તો કે 58 પ્લસ b ની કિંમત કેટલી આવી તો 3.2 અને x ની જગ્યાએ x આ આપણો શું મળી ગયો નિયત સંબંધ રેખા મળી ગઈ શું મળી ગઈ નિયત સંબંધ રેખા ઓકે ક્લિયર ચલો આ દાખલાની અંદર આટલું જ કરવાનું છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ હવે ચોથા નંબરનો દાખલો વિભાગ ઈ નો એની અંદર શું આપ્યું છે જુઓ સામાન્ય રીતે જેટલો વરસાદ પડે એટલે તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલા સરેરાશ વરસાદ અને કુલ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચેના પરિણામો મળે મધ્યક વરસાદનો મધ્યક x ચલનો કહીશું અને y ચલનો કહીશું પહેલાનો જે મધ્યક આપેલો છે એને x બાર કહીશું બીજાના મધ્યકને y બાર કહીશું તો x બાર બરાબર કેટલા લખો એકડા આગળ 18 અને y બાર બરાબર કેટલા લખો 970
x બાર બરાબર 18 અને y બાર બરાબર કેટલા લખો 970. પ્રમાણિત વિચલન sx બરાબર 2 sy બરાબર 38. sx બરાબર 2 અને sy બરાબર કેટલા આપેલા છે 38 અને સહસંબંધ r 0.6 આપેલા છે. r ની કિંમત કેટલી આપેલી છે 0.6. તો હવે આપણે દાખલાની અંદર શું કીધું છે આ પદ્ધતિ જો સરેરાશ વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશે અનુમાન મેળવો. પાકની ઉપજ વિશે જો તમારે અનુમાન મેળવવું હોય તો સૌપ્રથમ ડીએસ સંબંધ રેખા શોધો. ડીએસ સંબંધ રેખાની અંદર સૌપ્રથમ p નું સૂત્ર p જ્યારે r આપેલું હોય એટલે r ગુણ્યા sy/s. r ની કિંમત કેટલી મળી આપણને 0.6. તો 0.6 ગુણ્યા sy ની જગ્યાએ 38 ભાગ્યા 2. તો કેલ્ક્યુલેટરમાં તમે કરી શકો 0.6 into 38 ભાગ્યા 2 કરો એટલે 11.4 જવાબ આવે. 11.4 કોનો જવાબ મળ્યો 2. એના પછી તરત શું શોધવાનું a is equal to y bar minus bx bar બરાબર ની જગ્યાએ બરાબર y bar ની કિંમત કેટલી મળી y bar ની કિંમત 970 minus b ની કિંમત 11.4 ગુણ્યા x bar ની કિંમત કેટલી છે 18 ગુણ્યા 18. તો હવે આપણે એની ગણતરી કરીશું બરાબર ની જગ્યાએ બરાબર 970 minus 11.4 ગુણ્યા કેટલા કરો 18 એટલે જવાબ આવે 205.2 205.2. તો માટે અહીંયા a is equal to 970 માંથી 205.2 બાદ કરું એટલે જવાબ આવે 764. 764 પોઈન્ટ કેટલો જવાબ આવે. એના પછી હવે આપણે નિયત સંબંધ રેખા કઈ રેખા નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx બરાબર ની જગ્યાએ બરાબર a ની જગ્યાએ કેટલા તો કે 764.8 પ્લસ b ની જગ્યાએ કેટલા 11.4x આ એ સંબંધ રેખા. હવે દાખલામાં આગળ શું કીધું છે જો વરસાદ 70 સેમી હોય 20 સેમી સોરી વરસાદને આપણે જો x ચલ કરેલું છે જો x બરાબર કેટલા 20 ત્યારે y નું અનુમાન શોધો એટલે y બરાબર ઇક્વેશન આપણે નિયત સંબંધ રેખા જે મળી y cap is equal to 764.8 plus 11.4 x ની જગ્યાએ કેટલા મૂકો 20 બરાબર અહીંયા 764.8 plus 11.4 ગુણ્યા કેટલા કરે 20 એટલે 228 જવાબ આવે 228 plus 764.8 કરું એટલે y cap is equal to 992.8 અને y ની કિંમત કિલોગ્રામ ની આપેલી છે પાણીની ઉપજ કોની અંદર આપેલી છે કિલોગ્રામ. અહીંયા શું લખીશું કિલો એકમ લખવું જરૂરી છે y નું એકમ લખવું જરૂરી છે. કમ્પ્લીટ ખબર પડી વિદ્યાર્થી મિત્રો યસ યા નો હા યા ના કોમેન્ટ કરીને મને જણાવો. ઓકે ખબર પડી હોય તો તમને મોબાઈલ નંબર આપી દો. મોબાઈલ નંબર 9737448382 9737344482 આ નંબર પર તમે WhatsApp કરીને કોઈ પણ પ્રકારનું એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ચાલો હવે નેક્સ્ટ દાખલા તરફ અને આજના લેક્ચરનો છેલ્લો શું આપો છે એક મ્યુચ્યુઅલ ફંડના કંપનીએ છેલ્લા 7 વર્ષમાં કેટલા વર્ષમાં કીધું છે 7 વર્ષની અંદરની વાત કરેલી છે. શેર બજારમાં કરેલા રોકાણ લાખ અને તેના રોકાણ 6 માસ બાદ તેની બજાર કિંમત લાખની વિગતો નીચે મુજબ છે. તો અહીંયા જુઓ વર્ષ પહેલો વર્ષ અને બીજો વર્ષ આને x ચલ કીધું છે અને y ચલ કીધું છે. ઓકે અહીંયા આપણે થોડી લખવામાં મિસપ્રિન્ટ થઈ ગઈ છે તો સુધારી દઈએ. અહીંયા મધ્યક છે આ જે આપેલું શું છે મધ્યક છે. ઓકે આ જે આપેલું શું છે આપણો મધ્યક આપેલો છે અને અહીંયા જે આપેલું શું છે વિચરણ આપેલું છે. શું આપેલું છે વિચરણ. ઓકે તો મધ્યકને x ના મધ્યકને x બાર અને y ના મધ્યકને y બાર x બાર બરાબર કેટલા લખું તો કે કેટલા આપેલા છે ચોગડા મેંડુ 40 y બાર બરાબર કેટલા આપેલા છે કે પાંચડા મેંડુ 50. x બાર ની કિંમત 40 અને y બાર ની કિંમત 50. વિચરણ એટલે શું કહેવાય s નો વર્ગ કહેવાય. s ના વર્ગની કિંમત પહેલાની 100 છે અને બીજાની 256 છે. જુઓ તો જુઓ s નો વર્ગ x બરાબર કેટલા છે 100
s નો વર્ગ y બરાબર કેટલા આપેલા 256. પછી સવિચરણ એટલે શું કહેવાય? કોવેરિયન્સ xy. કોવેરિયન્સ xy બરાબર આપણને કેટલા આપેલા છે? 0.8 આપેલા છે. સવિચરણ કેટલો આપેલો છે? અહીંયા થોડી ભૂલ થઈ ગયેલી છે, અહીંયા આપેલી સ્ક્રીનમાં 0.8 નથી, અહીંયા આપણને દાખલાની અંદર 0.8 નથી આપેલા. કેટલા આપેલા છે? સવિચરણ કોવેરિયન્સ xy આપણને 80 આપેલો છે. કેટલો આપેલો છે? આંકડા વેલ્યુ 80. તો કોવેરિયન્સ xy બરાબર કેટલા લખીશું? 80 લખીશું. આ પરથી y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવો અને કોઈ વર્ષમાં શેર બજારમાં 45 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો 6 માસ બાદ તેની બજાર કિંમત વિશે અનુમાન મેળવો. એનું અનુમાન મેળવવાની વાત કરેલી છે. સૌપ્રથમ b શોધવું પડે. સૌપ્રથમ શું શોધીશું આપણે? b is equal to covariance xy upon x નો વર્ગ. covariance xy બરાબર કેટલા છે? 80 અને s નો વર્ગ x બરાબર કેટલા છે? 100. તો માટે b ની કિંમત કેટલી આવે? 0.8. b શોધ્યા પછી નિયત સંબંધ રેખામાં a શોધવું પડે. a નું સૂત્ર a બરાબર y બાર માઈનસ bx બાર. y બાર ની જગ્યાએ કેટલા લખો? 50. b ની જગ્યાએ કેટલા લખો? 0.8 અને x બાર ની જગ્યાએ કેટલા લખો? 40. તો કેટલા લખ થશે? 50 માઈનસ 32. a બરાબર અહીંયા કેટલા થશે? 1 8 8. એની કિંમત કેટલી મળશે આપણને? 8. હવે આપણે નિયત સંબંધ રેખા y cap is equal to a plus bx. चलो a ની જગ્યાએ 18 લખવાના પ્લસ b ની જગ્યાએ 0.8 મળે અને x ની જગ્યાએ કેટલા લખીશું? આ શું મળી ગઈ? તો કે નિયત સંબંધ રેખા મળી ગઈ. હવે દાખલાની અંદર શેર બજારમાં 45 લાખનું રોકાણ કરીએ એટલે x બરાબર 45 હોય તો 6 મહિના બાદ y નું અનુમાન કરવાનું કહેલું છે. તો નિયત સંબંધ રેખા શું મળી આપણને? y cap is equal to 18 + 0.8. x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધું? 40 બરાબર 18 પ્લસ કેટલા થશે? 32. 32 ને 18 કેટલા થશે? 50. અને y ની આપણને કોની અંદર આપેલું છે? y ની લાખ રૂપિયામાં 50 લાખ રૂપિયા લખવામાં આવશે. એકમ લખવું જરૂરી છે. y નું એકમ લખવું અમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો? યસ યા નો, હા યા ના કમેન્ટ કરીને મને તમે જણાવી શકો છો. અને બીજી વસ્તુ તમને કહી દઉં કે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ની લિંક આપેલી છે, સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમી ની એપ્લિકેશન ની લિંક આપેલી છે. એ લિંક નો ઉપયોગ કરીને તમે બધી જગ્યાએ જોડાઈને ધોરણ 12 નું આખું સિલેબસ ભણી શકો છો. જો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા.